ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની વિષય પર્યાવરણનું પ્રકરણ 4 આપેલું છે, વનસ્પતિને જાણીએ. તેનું સોલ્યુશન જોવાનું છે. અહીંયા તમને જે છે ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ જે છે એના વિશેની માહિતી આપેલી છે, જેમ કે છોડ છે, વેલા છે, ક્ષુપ છે અને ઝાડ છે. ગોપુ, સિમ્મુ અને રાજ દરરોજ શાળાએ ચાલતા જાય છે. રસ્તામાં તેઓ સુંદર ફૂલો, પર્વતો અને ઝરણા જોવે છે અને તેઓને કેટલી નવાઈ પામે છે, શું તે જોવે છે, એ તમારે આગળ જે છે સ્ટોરી વાંચવાની છે. આપણે જે છે જે લખવાનું આવશે, સોલ્યુશન આવશે, તે જોઈશું. એ જોયા પછી અહીંયા આપેલું છે કે વૃક્ષોના લાકડું બહુ મોટું હોય છે, મોટું થડ હોય છે અને ઘણી શાખાઓ હોય છે. તેના પર પાંદડા ફેલાયેલા છે અને વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. અહીંયા વૃક્ષો આપેલા છે: આંબો, નાળિયેરી, ખીજડી, ફણસ, વડ, ગરમાળો, પીપળો અને ચિનાર. ત્યાર પછી જોઈ લઈએ, તમે ઓળખી શકતા હોય તેવા વૃક્ષોના નામ લખો અને આમાંથી કયા વૃક્ષો તમારા ઘરની નજીક અથવા શાળાએ જવાના રસ્તે જોયા છે. હા, મેં જોયા છે. આંબો જોયો છે, વડ, પીપળો, નાળિયેરી વગેરે જોયેલા છે. ત્યાર પછી છે ક્ષુપ. ક્ષુપને શ્રબ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. બધી વનસ્પતિના વૃક્ષ જે છે એ વૃક્ષની જેમ ઊંચા નથી વધી શકતા. સુંદર લાલ ફૂલોવાળી આ વનસ્પતિને જુઓ, બરાબર. વૃક્ષની જેમ મોટું થડ નથી એવું ગોપુએ કીધું, બરાબર. પરંતુ તેને સ્ટેમ હોય છે, તેમાં પ્રકાંડ હોય છે, ઘણી બધી ડાળીઓ હોય છે. તો આવા ઝાડવા જેવી દેખાતી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. આપણા ઘરે જે છે તુલસી જાય છે, તુલસીનો છોડ બધાના ઘરે હોય ને, તુલસી. તો તુલસી જે છે એ ક્ષુપ છે એવું સિમ્મીએ કીધું. હવે અહીંયા જે છે એ આપણે ક્ષુપના ઉદાહરણ જોઈએ. જાસૂદ છે, ગુલાબ છે, તુલસી છે અને મીઠો લીમડો, આ બધા ક્ષુપ છે, તમે જોયેલા જ છે. શું તમે જાણો છો કે આપણે જે કઠોળ ખાઈએ છીએ તે બધા ક્ષુપના બીજ છે? આ બધા ક્ષુપ છે: તુવેર, મસૂર, મગ અને અડદ. પણ અડદમાં જે અડદના દાણા, મગના દાણા, મસૂરના દાળ અને તુવેરની દાળના દાણા, એ બધા જે છે ને એ બીજ છે. આપણે જે કઠોળ ખાઈએ છીએ તે બધા ક્ષુપના બીજ છે, બરાબર. ત્યાર પછી આગળ લખો આપેલું છે કેટલાક ક્ષુપ છે. શું તમે ઉપરના ચિત્રમાં બતાવેલા કોઈ ક્ષુપ જોયા છે? તો કે હા, મેં મગ અને તુવેર જોયા છે. તમારી મધર ટંગ એટલે કે માતૃભાષામાં તો એને શું કહો છો? તો કે અમે પણ એને ક્ષુપ જ કહીએ છીએ. અને મગનું ક્ષુપ અને તુવેરનું ક્ષુપ. છોડ અને ઘાસ. મારી દાદીએ મને કહ્યું હતું કે નાજુક દાંડીવાળી વનસ્પતિ જે જાડા થળવાળી ન બને તેને છોડ એટલે કે હર્બ કહેવામાં આવે છે. આપણા ઘરે જે છે એ ફુદીના, ટામેટા એના છોડ હોય છે, બરાબર છે. અહીંયા છોડ વિશેની માહિતી આપેલી છે કે જે નરમ દાંડીવાળી વનસ્પતિ છે, જાડા થળવાળી નથી બનતી. અને ઘાસ એ એક પ્રકારના છોડ જ છે. ઘાસના પાંદડા પાતળા અને સફેદ ફ્લેટ હોય છે. તેમની દાંડી પોલી હોય છે, હોલો. તમારી આસપાસ વિવિધ પ્રકારના ઘાસ છે. તમને કેટલા પ્રકારના ઘાસ જોવા મળે છે? તો કે ઘણા બધા પ્રકારના ઘાસ જોવા મળે છે. જો અહીંયા છોડ આપેલું છે: ફુદીનો છે, ટામેટું છે, કોથમીર છે, સરસવ છે. તમે બધા જોયેલા હશે. ત્યાર પછી ઘાસ જોઈ લઈએ. આ જંગલી ઘાસ જે છે, તમે આવા ઘાસ પણ મિત્રો જોયેલા હોય છે. આપણે વાડીએ જતા હોય તો વાડીએ જઈએ છીએ ત્યારે આપણે ઘાસ ઘણા બધા જોઈએ છીએ. આ જંગલી ઘાસ છે. તમે જે અનાજ ખાઓ છો, ડાંગર, ચોખા, ઘઉં, બાજરી, જુવાર, રાગી, આ બધા મોટા ઘાસના બીજ છે. આ બધા મોટા ઘાસના બીજ છે: ડાંગર, જુવાર, બાજરી, ઘઉં, રાગી. અહીંયા જે છે એ શેરડી અને વાંસ ઊંચા ઘાસ છે, બરાબર. વાંસ પણ એક પ્રકારનું ઘાસ જ છે જે ફક્ત એક વર્ષ કરતાં લાંબા સમય સુધી જે છે એ જીવંત રહી શકે છે. વેલ વિશેની પણ માહિતી આપેલી છે. વેલ અને ભૂપ્રસારી વિશેની. વેલા જોઈ શકો છો, મની પ્લાન્ટ છે, ચમેલી છે, દૂધીનો વેલો છે. અને ભૂપ્રસારી એટલે કે જે છે ઊંચે સુધી વેલો ન ચડી શકે, નીચે ને નીચે પથરાયેલો રહે. તરબૂચ છે, કોળું છે વગેરે. અહીંયા પંડોળું, પડવળ છે, બરાબર. આ ભૂપ્રસારી છે કે વેલો છે, બરાબર. આ વેલાની જેમ ઉપર ચડેલું છે. કેટલાક વેલા અથવા ભૂપ્રસારીના નામ લખો અને તમે તેને ક્યાં જોયા છે તે લખવાનું છે.
ગલગોટો, અમારી ભાષામાં અમે ગલગોટો જ કહીએ છીએ. લીમડાને અમે લીમડો જ કહીએ છીએ. અને બોરડીને અમે બોરડી જ કહીએ છીએ. ગલગોટો છોડ છે, લીમડો અને બોરડી વૃક્ષ છે. પ્રવૃત્તિ આપેલી છે એ તમારે કરવાની છે મિત્રો. અવલોકનનો સમય નોંધો હતો કે 5મી સપ્ટેમ્બર અને મહિનો સપ્ટેમ્બર. તેમાં મેં પહેલું અને બીજું આ બંને જ્યારે વનસ્પતિના મિત્રની વારંવાર મુલાકાત લો તો કાળજીપૂર્વક અવલોકન કરવાનું છે. એમાં જે છે એ પહેલાં 2 જે છે એ અવલોકનમાં આવેલા છે, બાકીના 3 આવેલા નથી. ત્યાર પછી જે છે વનસ્પતિના ભાગો વિશે લખવાનું છે. તો કે મારું પ્રિય વૃક્ષ જે છે એ લીમડો છે. પાંદડા ખૂબ જ વધુ છે, ફૂલો ખૂબ જ વધુ છે અને ફળો પણ વધુ આવે છે. પાંદડા કેવા છે? તો કે લીલા પીળા. અહીંયા તમારે જે છે એ આકાર વર્ણવતો, અહીંયા મેં લીમડાનું જે છે પાનનું ચિત્ર દોરેલું છે. લીલાશ પડતો રંગ છે ફૂલોનો અને ફળ જે છે કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે પીળી, જેને આપણે લીંબોળી કહીએ છીએ. ચૈત્ર મહિનામાં ફૂલો આવે છે. શું તમને વનસ્પતિ પર નવા પાંદડા ઉગતા જોવા મળે છે? હા, નવા પાંદડા ઉગતા જોવા મળે છે. અને જેમ જેમ પાંદડા મોટા થતા જાય તેમ તેમ રંગો બદલાય છે? તો કે હા, જેમ જેમ પાંદડા મોટા થયા તેમ તેમ રંગ ઘેરા લીલા બને છે. શું જૂના કથ્થઈ રંગના પાંદડા જમીન પર પડે છે? તો કે હા, પાંદડા ખરી જાય છે ત્યારે જમીન પર પડે છે. શું તમને ફૂલો ખીલતા અથવા કોઈ પણ ફળને આવતા જોવા મળ્યા છે? તો કે હા, મેં ફૂલો ખીલતાય જોયા છે અને ફૂલોમાંથી નાના ફળ પણ બની રહ્યા છે તે પણ જોયું છે. અન્ય મિત્રો તમે ક્યાં અવલોકનો કર્યા છે? તો કે છોડનું થડ મજબૂત થઈ રહ્યું હોય એવું પણ લાગે છે અને સમય જતાં રોજ છોડની ઊંચાઈ વધી રહી હોય એવું લાગે છે. પીપળો, આંબો, કમળ, ખીચડી છે. મિત્રો તમારે આગળ જે છે પાંદડું દોરવાનું આવે છે ત્યારે તમે જે છે આમાંથી જોઈને આવું પીપળનું પાન દોરી શકો છો. મેં પીપળનું પાન દોર્યું છે આગળ. વનસ્પતિના ભાગો, છોડના ભાગો, ફળ, ફૂલ, પર્ણ, મૂળ અને પ્રકાંડ. અહીંયા જે છે મિત્રો આ ફૂલ છે તો આપણે એરો કરીને લખીશું કે એના ફૂલ છે. ત્યારબાદ મિત્રો આ પાંદડા આપેલા છે. અહીંયા છે આ એની સ્ટેમ ડાળી આપેલી છે. આ મિત્રો ફળ આપેલા છે અને અહીંયા જે છે દાંડી એટલે કે પ્રકાંડ આપેલું છે. હવે છાલ વિશે જાણવાનું છે. શું વનસ્પતિ કે અન્ય પ્રાણી પક્ષીઓના જીવજંતુઓ જોવા મળ્યા છે? તો કે હા. અને જંતુઓ જે છે મેં જીવજંતુઓ જે જોયા છે એ શિકારની રાહમાં બેઠા હોય એવું મને દેખાય છે. શેરડીની દાંડીમાંથી ખાંડનું ઉત્પાદન થાય છે. આ તમને જે છે વધારાની માહિતી સરસ આપેલી છે. વનસ્પતિ ન હોય તો શું થાય? તો કે પૃથ્વી પરનું જીવન જ શક્ય નથી. વનસ્પતિ જીવવા માટે ખૂબ જ જરૂરી છે. વનસ્પતિને ઉગવા માટે મૂળ કેવી રીતે મદદ કરે છે? તો કે મૂળ જમીનમાંથી ક્ષારો તથા પાણી શોષીને મદદ કરે છે. દાંડીનું કાર્ય શું છે? તો કે દાંડી એટલે કે પ્રકાંડનું કાર્ય વનસ્પતિને ટટ્ટાર રાખવાનું છે. ચિત્ર દોરવાનું છે મિત્રો. અહીંયા મેં પીપળાનું પાન મેં તમને જેમ આગળ દેખાડેલું હતું કે તમે પીપળનું પાન દોરી શકો છો. આવી રીતે પણ તમે ઇઝીલી મેં જે છે સાઈડમાંથી દોરેલું છે તમે આવી રીતે પણ પીપળનું પાન દોરી શકો છો. બરાબર? તો આવો શેપ હોય ને પીપળના પાનનો, તો તમે પીપળનું પાન દોરી શકો છો. અહીંયા જે છે આ યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું નવા યુનિટ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.